તો રામ મંદિરને લઈ અને ફરી એકવાર કોંગ્રેસે વિવાદ સર્જ્યો છે। આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં રામ મંદિરને લઈ અને કોંગ્રેસે ફરી એકવાર વિવાદનો વંટોળ છેડ્યો છે। કોંગ્રેસના કલોલના પૂર્વ ધારાસભ્ય છે, તેઓના દ્વારા વિવાદ કરવામાં આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકુરનું એક વિવાદિત નિવેદન આ મુદ્દે સામે આવ્યું છે, જેમાં 4 જેટલા શંકરાચાર્ય રામ મંદિરના વિરોધી હોય તો કોંગ્રેસ પણ વિરોધી હોય તેવું કહેવાયું છે। રામ મંદિરનો કાર્યક્રમ દેશનું નહીં પણ નરેન્દ્ર મોદીનો છે તેવું પણ નિવેદનની અંદર બળદેવજી ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે કાર્યક્રમ દેશનું નહીં પરંતુ મોદી અને આરએસએસનો છે તેવું પણ તેમના દ્વારા નિવેદન દરમિયાન કહેવામાં આવ્યું છે। શંકરાચાર્ય વિરોધ કરતા હોય તો અમે પણ વિરોધ કરીએ છીએ, કોંગ્રેસ પણ વિરોધ કરે છે। અને કોંગ્રેસ નામના વિરોધી છે વાત કરવાવાળા લોકોને મારે કહેવું છે, જરૂર આ દેશના જો 4 શંકરાચાર્યો જો રામના વિરોધી હોય તો જરૂર કોંગ્રેસ નામનો વિરોધી છે। મારે તમને ચોખવટ કરવી છે કે કોંગ્રેસ રામ મંદિરના દર્શને કેમ ના ગઈ। આ દેશના 4 મોટા શંકરાચાર્યોએ વાત કરી કે જો સુધી મંદિરનું કામ અધૂરું હોય તો એ અધૂરા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે નહીં। એના કારણે આ દેશના મોટા જો 4 શંકરાચાર્યો ન જતા હોય તો કોંગ્રેસે જવાની ના નથી પાડી। કોંગ્રેસે કહ્યું છે કે જ્યારે લોકસભાની ચૂંટણીની તમને ઉતારોથી રામને નામે મત લેવાની,